વડોદરામાં MS યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી। ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવીદાન સમારોહ ટલ્લે ચડ્યો। હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા। ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં જ વિલંબ કરી રહ્યા છે। સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે એ પણ અસ્પષ્ટ છે। ગત જૂન મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ। ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે। नहीं है, लेकिन ये देखिए ये यूनिवर्सिटी की नैतिक जवाबदारी होती है। उसमें कोई किसी को कहे और फिर वो काम किया जाए, ऐसा नहीं होता। यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग पूरी तरह से, आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे। यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग पूरी कर चुके हैं। हम लोग बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा। અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ। ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું। પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું। કેમ્પસમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું। હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ, પ્રસૂતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી। હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે યોજના તેમજ PM જેવી યોજના છે તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે, જેના કારણે તેમનો મૃત્યુદર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું। રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં એક ઠરાવ કરાયો હતો, જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી। મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય, દુકાન પર જે નામો લખેલા હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ। એની માંગ મારી 2019થી હતી। મહિનાની 2022માં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો। એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે। પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પર કરતા નહોતા। એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 400થી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા। નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે, માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે। આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ। ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈને નાસી છૂટ્યો। પોલીસે CCTV આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા। સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થડે। કાળા કાચ, સફેદ મોડિફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી। સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો। સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ડિંડોલી વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ, ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી। ઘટનાના CCTV વાયરલ થયા। પોલીસે શરૂ કરી તપાસ। અમરેલી સાવરકુંડલાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ। રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત। સાવરકુંડલાના શહેરની મોટાભાગની બજારો બંધ। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી પર હુમલો કરનારા 4 આરોપી સકંજામાં। પોલીસે 4 વિધર્મીની કરી ધરપકડ। હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર। શાંતિ જાળવવા પોલીસની લોકોને અપીલ। ઉત્તરાખંડના જ્વાલાપુરમાં જંગલી હાથીએ વાહનોની રફતાર થોભાવી। બહરાત બાદ વિસ્તારમાં જંગલી હાથી આવી ચડતા લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો। સદનસીબે હાથીએ કોઈ પર હુમલો ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ BZ ગ્રુપની ઓફિસ સામે આવી। લુણાવાડામાં મોડાસા રોડ પર 2 વર્ષથી કાર્યરત છે BZ ગ્રુપની ઓફિસ। 4-5 દિવસથી ઓફિસ પર જોવા મળ્યા તાળા।
બીઝેડ ગ્રુપ કાંડમાં ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો સામે. એજન્ટ મયુર દરજીને ભૂપેન્દ્રસિંહે કાર ગિફ્ટમાં આપી હોવાનું ખુલ્યું. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો ફોટો મળ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં સામે આવ્યા ફોટા. બીઝેડ ગ્રુપ કાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ. મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ પોન્જી સ્કીમનું કર્યું હતું માર્કેટિંગ. બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો. એમએલએ ધવલ ઝાલાએ જણાવ્યું હતું કે 1 ના 2 અને 2 ના 4 કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીઝેડ ગ્રુપનું ભોપાળું નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો બૂચ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાકૌભાંડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીને પકડી પાડ્યા. 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે. સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો. તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા, 7 થી 18% વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉઘરાવતા, એજન્ટોને રોકાણ પર 5 થી 25% કમિશન આપતા, રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી. ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો. ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો. સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે 5 થી 25% અપાતું હતું. ત્યારે પોલીસે ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે. ઉત્તર ગુજરાતના લોકોને 6,000 કરોડનું બૂચ મારનાર મહાઠગ શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલાની લાઇફસ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે. ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનું બૂચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી. સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી. બીઝેડ ગ્રુપે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી. એટલું જ નહીં, બીઝેડ બ્રાન્ડના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા. રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો. લોકોના પૈસા તે તાકતદીન ના કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભ